વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણ એ આપણે અભ્યાસ કરતા હતા કે ભાઈ સ્વાધ્યાય 4.1 દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 આપણે કર્યા હતા. મિત્રો ખાસ આ ધ્યાન રાખજો, દ્વિચલ સુરેખ સમીકરણ અગત્યનું પ્રકરણ છે. સ્વાધ્યાય 4.2 કરતા પહેલા ફરીથી એની વાત કરી દઉં છું કે ભાઈ સુરેખ સમીકરણ જે છે એના ઉકેલ મેળવવા માટે એકચલ સુરેખ સમીકરણ હોય એક ચલવાળું તો એનો ઉકેલ અનન્ય એટલે એક જ છે. પણ અહીંયા આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો જો મારે ઉકેલ મેળવવો હોય તો દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત રૂપ આપણે જાણીએ છીએ કે ભાઈ ax પ્લસ by પ્લસ c બરાબર 0. આપણે આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખવાની છે. દ્વિચલ સુરેખ સમીકરણ માટે આ એનું પ્રમાણિત રૂપ છે. તો જ્યારે આવું સમીકરણ આવે ત્યારે આપણે સમજવાનું છે કે આના ઉકેલ ગણ અનંત છે. ઘણા બધા ઉકેલો છે, કારણ કે આમાં એક્સ અને વાય બે ચલ છે. એક ચલવાળામાં અનન્ય ઉકેલ છે, પણ આવામાં કોઈ તમને સવાલ પૂછે કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણમાં અનન્ય ઉકેલ છે, કેટલા ઉકેલ છે, તો આપણે એનો ઉત્તર આપી શકીએ કે અસંખ્ય ઉકેલ છે. જો સ્વાધ્યાય 4.2 છે એમાં દાખલા નંબર જે 1 છે એમાં પહેલો સવાલ તમને મૂક્યો છે. ફરીથી જોજો, સ્વાધ્યાય 4.2 જે છે એમાં દાખલા નંબર 1માં એણે એક સવાલ કર્યો છે કે નીચેના પૈકી કયો વિકલ્પ ખરો છે અને શા માટે. તમે મિત્રો ટેક્સ્ટ બુક સાથે રાખજો, એટલે હું સ્વાધ્યાય બોલું ત્યારે તમે તેમાં જોઈ શકો. સ્વાધ્યાય જે 4.2 છે એમાં દાખલા નંબર 1 ઉપર પહેલો સવાલ એણે પૂછ્યો છે કે ભાઈ નીચે 3 વિકલ્પો આપ્યા છે, એમાં કયો વિકલ્પ ખરો છે અને શા માટે. તો એમાં પહેલો વિકલ્પ એમ આપ્યો છે કે અનન્ય ઉકેલ હોય, બીજો વિકલ્પ એમ આપ્યો છે કે માત્ર 2 ઉકેલ હોય, અને ત્રીજો વિકલ્પ એમ આપ્યો છે કે અનંત ઉકેલ હોય. તો ત્રીજો જે વિકલ્પ છે એ આનો સાચો જવાબ. આમાં શું થાય તો કે અનંત ઉકેલ હોય. આજ પછી હંમેશા યાદ રાખજો કે દ્વિચલ સુરેખ સમીકરણ જો હોય તો એમાં અનંત ઉકેલ હોય છે. તો તમને જે સમીકરણ એમાં આપ્યું છે એ પણ તમે જોજો કે એક સમીકરણ તમને આપ્યું છે સ્વાધ્યાય 4.2માં. એ સમીકરણ છે એને તમારે પ્રમાણિત રૂપમાં લખશો એટલે દ્વિચલ સુરેખ સમીકરણ બની જશે. જો સમીકરણ આ છે કે y બરાબર 3x પ્લસ 5, તો અહીંયા તમે જુઓ છો કે પહેલાં x વાળું પદ લખો તો 3x માઇનસ વાય પ્લસ 5 બરાબર 0, ax પ્લસ by પ્લસ c બરાબર 0. આ એનું પ્રમાણિત રૂપ મેં કહ્યું છે કે આ બરાબર આપણે યાદ રાખવાનું છે. જો આ રૂપ છે એટલે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે, આના અનંત ઉકેલો છે. તો આવા સ્વાધ્યાય 4.2માં જે પહેલો દાખલો આપ્યો છે એમાં ત્રીજો વિકલ્પ આવશે કે અનંત ઉકેલ હોય છે. બરાબર આ વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે દ્વિચલ સુરેખ સમીકરણમાં ઘણી બધી વસ્તુ આપણે સમજી ગયા છીએ કે ભાઈ ખાસ કરીને દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એના ઉકેલો કેમ મેળવવા. હવે ફરીથી આપણે આ વાત ઉપર જઈએ છીએ કે ભાઈ સ્વાધ્યાય જે 4.2 છે એમાં પહેલો દાખલો આપણે કમ્પ્લીટ કર્યો. દાખલા નંબર 2માં જોશો
કે નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ શોધો. પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ શોધો. આજથી હું એક સમજાવી દઉં છું કે દ્વિચલ સુરેખ સમીકરણમાં 2, 4, 6 કેટલા ઉકેલ શોધવાના છે અને કેવી રીતે શોધવાના છે એ તમને હું પહેલા દાખલાની અંદર સમજાવી દઉં છું કે ભાઈ આ પહેલો દાખલો છે કે 2x + y = 7. અહીંયા જુઓ 2x + y = 7 આ છે દ્વિચલ સુરેખ સમીકરણ. હવે તમને ખ્યાલ આવી ગયો છે. આવા દાખલા નંબર 2 સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 2માં પહેલા દાખલાના 4 ઉકેલ શોધવાના છે. તો બરાબર ધ્યાન રાખજો કે x અને y બેના આપણે મૂલ્યો મેળવવા એટલે ઉકેલ શોધવો. તો સૌ પ્રથમ શું કરવાનું છે એ બરાબર ધ્યાનમાં રાખવાનું છે. આપણે બેમાંથી કોઈ પણ એકને સૂત્રનો કર્તા બનાવીએ તો દાખલા તરીકે સૌથી પહેલાં હું વાયને સૂત્રનો કર્તા બનાવું તો y બરાબર આ 7 તો છે આ બાજુ ગયા એટલે -2x. આ માત્ર મેં સમીકરણને એક વાયનો સૂત્રનો કર્તા બનાવ્યું. હવે જો હું x બરાબર 0 મૂકીશ તો વાયનું મૂલ્ય મળશે. એક્સનું મૂલ્ય મૂકવાનું અને વાયનો જવાબ મળે. જો x બરાબર 0 મૂકતા આમાં હું એક્સની જગ્યાએ 0 મૂકીશ તો શું થશે તો કે y બરાબર 7 -2 આ 0 એટલે y બરાબર શું થયા 7. અહીંયા જો હું 0 મૂકીશ એટલે આ 0 એટલે y બરાબર શું જવાબ આવ્યો 7. તો x બરાબર 0 મૂક્યો તો y બરાબર જવાબ આવ્યો 7. આ ક્રમયુક્ત જોડ. આ પહેલો ઉકેલ બરાબર ધ્યાન રાખજો. આ x બરાબર જો હું 0 મૂકીશ તો y બરાબર 7. પહેલો હંમેશા x, બીજો હંમેશા y. કોઈ પણ મૂલ્ય મૂકી શકાય, કોઈ પણ. દાખલા તરીકે જો હું y બરાબર 0 મૂકું, y બરાબર 0 મૂકું તો પણ ચાલે. જુદા જુદા મૂલ્ય મૂકીએ. હવે દાખલા તરીકે x બરાબર હું 1 મૂકીશ. હવે જુઓ x બરાબર 1 મૂકતા આમાં 1 મૂકીશ તો જુઓ આ 7 તો છે જ, -2 એકા આ 2 એટલે આ 7 - 2 બરાબર 5. તો y બરાબર શું આવ્યા 5. એક્સની જગ્યાએ મેં 1 મૂક્યા તો વાયની જગ્યાએ શું આવ્યા 5. બરાબર ધ્યાન રાખજો. આ બીજો ઉકેલ એક્સની જગ્યાએ 1 મૂક્યા તો વાયની જગ્યાએ શું આવ્યા 5. આમ નાના નાના મૂલ્યો તમે મૂકીને એના ઉકેલ શોધી શકો છો. આ 2 થયા. આવા કોઈ પણ ઉકેલ એકદમ સરળતાથી આપણે શોધી શકીએ છીએ. જો દાખલા તરીકે હજુ તમે બરાબર ધ્યાન રાખજો. અહીંયા હું આમાં ને આમાં x બરાબર 2 મૂકું. હવે શું મૂકીશ તો કે x બરાબર 2 મૂકતા આમાં તો y બરાબર 7. અહીંયા 2 મૂકીશ તો 2 દુ 4 એટલે 7 + 3. જો એક્સની બરાબર મેં 2 મૂક્યા તો y બરાબર આવ્યા 3. આ 3 ઉકેલ થયા. એવી જ રીતે જો x બરાબર હું 3 મૂકીશ, એક્સની જગ્યાએ 3 દુ 6 તો 7 - 6 એટલે એનો જવાબ આવશે 1. જો x બરાબર હું 3 મૂકીશ તો yનો જવાબ 1. આ બધા એના ઉકેલ થયા. પ્રત્યેક સમીકરણનો ઉકેલ કેટલા મેળવવાના છે એ પ્રમાણે આપણે દાખલાને ગણવાનું. તો પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ શોધવાના હતા જે આપણે શોધ્યા. સમીકરણમાં કિંમત મૂકીને આપણે એ શોધી શકીએ છીએ. તો મિત્રો આમાં સ્વાધ્યાય 4.2માં બીજી કોઈ વસ્તુ અઘરી નથી. આ સ્વાધ્યાય 4.2ના દાખલા નંબર 2માં એક પેટા વિભાગમાં મેં જે રીતે સમજૂતી આપી છે કે ભાઈ કેવી રીતે આ કરવું, તો એમાં જો દાખલા નંબર બીજામાં
જે છે એ પાઈના રૂપમાં છે તો પાઈનું મૂલ્ય મૂકવાનું નથી. દાખલા તરીકે બીજો છે એમાં જુઓ બરાબર ધ્યાન રાખજો કે પાઈ એક્સ પ્લસ વાય બરાબર 9 આ રકમ છે, પણ આપણે અહીંયા પાઈનું મૂલ્ય નહીં મૂકીએ. આ દ્વિચલ છે એક્સ અને વાય, આ દ્વિચલ સુરેખ સમીકરણ છે અને 4 મારે ઉકેલ શોધવા હોય. કોઈ રૂપ આપ્યા વિના ડાયરેક્ટ પણ શોધી શકાય. જો હું એક્સ બરાબર 0 મૂકું, જો સીધા મૂકું તોય ચાલે. જો એક્સ બરાબર 0 મૂકો અહીંયા તો આ મૂલ્ય 0 એટલે વાય બરાબર શું થઈ જાય 9. જોજો અહીંયા હું 0 મૂકીશ એટલે પાઈની સાથે 0નું મૂલ્ય ગુણાશે એટલે 0 તો વાય બરાબર 9 એટલે આ પેલો ઉકેલ ગણ 0 9 થઈ ગયો. હવે એક્સની જગ્યાએ જો હું 1 મૂકું તો જુઓ આમાં એક્સની જગ્યાએ 1 મૂકીશ તો શું થાય તો કે પાઈ પ્લસ વાય બરાબર 9. એક્સ બરાબર જે 1 મૂક્યા તો વાયનું મૂલ્ય શું થાય તો કે વાય બરાબર 9 માઇનસ પાઈ. તો હવે અહીંયા આને માટે આ બીજો ઉકેલ એક્સ બરાબર 1 મૂકીએ તો વાય બરાબર 9 માઇનસ પાઈ. કોઈ પણ જ મૂલ્ય તમે મૂકી શકો છો. એક્સ બરાબર 1 મૂક્યા, એક્સ બરાબર 2 મૂકો, એક્સ બરાબર 3 મૂકો કે કોઈ પણ તમે મૂલ્ય મૂકશો તો તમને એના જે ઉકેલ મળશે. અહીંયા એક્સ બરાબર આપણે 1 મૂક્યા હતા તો અહીંયા બરાબર જોજો આ પાઈ પ્લસ વાય બરાબર 9 અને 9 માઇનસ પાઈ એટલે આ ક્રમ જોડ પહેલો એક્સ અને બીજો વાય, પહેલો એક્સ અને બીજો વાય. તો આ સમીકરણના મેં 2 ઉકેલ મૂક્યા છે કે ભાઈ 2 એવા કોઈ પણ ઉકેલ આપણે મેળવી શકીએ છીએ. એક્સ બરાબર 1 ને બદલે જો એક્સ બરાબર હું 2 મૂકું, એક્સ બરાબર અહીં 2 મૂકીશ તો 2 પાઈ બરાબર જોજો પ્લસ વાય બરાબર 9. ખાલી એક્સની જગ્યાએ 2 મૂક્યા તો 2 પાઈ તો વાય બરાબર શું થયું તો કે 9 માઇનસ 2 પાઈ. એક્સ બરાબર જો મેં 2 મૂક્યા તો વાય બરાબર 9 માઇનસ 2 પાઈ. આ ત્રીજો ઉકેલ ગણ. એમ ગમે એ સમીકરણ તમને આપ્યું હોય એક્સ અને વાયના મૂલ્યો મૂકી અને જેટલી જોડ મેળવવાની હોય એટલી આપણે મેળવી શકીએ છીએ. આ દાખલા નંબર 2 પાઈવાળો હતો એટલે તમને બરાબર ખ્યાલ આવી જાય એટલા માટે આપણે આ કર્યો છે. એના પછી દાખલા નંબર 2ની અંદર જે દાખલો ત્રીજો છે એના ઉપર તમે ધ્યાન રાખજો કે એક્સ બરાબર 4y. ત્રીજા દાખલામાં શું છે તો કે એક્સ બરાબર 4y. જો બે ચલ છે એક્સ બરાબર 4y છે તો આમાં આપણે જો મૂલ્ય મૂકીએ તો એક્સ બરાબર હું 0 મૂકીશ તો તમે જાણો છો કે વાય બરાબર પણ શું થાય અહીંયા 0 મૂકીએ તો 4/0 એટલે એક્સ બરાબર 0 મૂકી તો વાય બરાબર પણ 0. અહીંયા ઉકેલ તમે જોશો તો ભાઈ એક્સની જગ્યાએ હું 0 મૂકીશ. તમારે બરાબર જો આને વધુ કન્વર્ટ કરવું હોય તો એક્સ માઇનસ 4y બરાબર 0 બરાબર એમ પણ લખી શકાય. એક્સ બરાબર 0 મૂકો તો 0/4 એટલે વાય બરાબર 0. આ પેલો ઉકેલ. એક્સ બરાબર જો હું 1 મૂકીશ, એક્સ બરાબર 1 મૂકતા વાય બરાબર શું થાય 1 મૂકો એટલે 1/4 થાય એટલે કે એક્સ બરાબર 1 તો વાય બરાબર 1/4. એક્સ બરાબર જો હું 2 મૂકીશ તો 2/4 એટલે વાય બરાબર જોજો અહીંયા હું 2 મૂકું તો 4 એટલે 1/2 થઈ જાય બરાબર. જોજો તો અહીંયા 2 મૂકીશ એટલે 2/4 એટલે 1/2. તો અહીંયા આપણે એ પણ ખ્યાલ આવી ગયો કે જો એક્સ બરાબર 2 મૂકીશ તો વાય બરાબર 1/2 થયા. એવી જ રીતે કોઈ પણ તમે મૂલ્ય મૂકી શકો છો. જો એક્સ બરાબર સીધા હું 4 મૂકું, એક્સ બરાબર 4 મૂકતા વાય બરાબર 1, અહીંયા 4 હોય ને આ 4/4 આવે
તો અહીંયા એક્સ બરાબર 4 મૂકતા વાય બરાબર, તો આ એના 4 ઉકેલ થયા આ સમીકરણના. તો મિત્રો સ્વાધ્યાય આ 4.2 છે એમાં દાખલા નંબર 2માં 4 ઉકેલ શોધવાની વાત હતી. એ તમે ઉકેલ સારી રીતે વ્યવસ્થિત ઉકેલ શોધી શકશો. હવે દાખલા નંબર 3 છે એમાં આપણે ધ્યાન રાખશું. દાખલા નંબર 3 ઉપર દ્વિચલ સુરેખ સમીકરણ પ્રકરણ ખૂબ અગત્યનું છે, પણ માત્ર સાદા રૂપમાં થોડુંક જો ધ્યાન રાખશું તો મને લાગે છે કે એમાં કાંઈ અઘરું નથી. નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x - 2y બરાબર 4, આ એક સમીકરણ છે દાખલા નંબર 3માં, એના ઉકેલ છે. ફરીથી દાખલા નંબર 3માં કે નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x - 2y બરાબર 4ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી, અને કયા બિંદુઓ ઉકેલ નથી તે જણાવો. તમારી પાસે ટેક્સ્ટ બુક છે એટલે હું પૂરેપૂરી રકમ લખતો નથી, હું વાંચી નાખું છું કે સ્વાધ્યાય 4.2માં જે દાખલા નંબર 3 આપણો આપ્યો છે એમાં થોડાક બિંદુઓ આપ્યા છે. એ બિંદુઓ, એમાં પહેલું બિંદુઓ છે 0, 2, બીજું બિંદુ છે 2, 0, ત્રીજું બિંદુ છે 4, 0. આવા બિંદુઓ આપ્યા છે અને બીજા અલગ અલગ ઘણા બિંદુઓ છે. હું 1, 2 અને 3 બિંદુની વાત કરું છું કે એક સમીકરણ આપ્યું છે x - 2y બરાબર 4. આ એક સમીકરણ છે અને કયા બિંદુઓ એના ઉકેલ છે, આ બિંદુઓ જે આપ્યા છે આ બિંદુઓના ઉકેલ છે કે કેમ આ ચકાસવાનું છે. તો બરાબર ધ્યાન રાખો, અહીંયા વાત સાવ સહેલી છે. આ આપણી પાસે સમીકરણ છે x - 2y બરાબર 4. આ આપણું સમીકરણ છે. આમાં x બરાબર 0 અને y બરાબર 2 મૂકતા આટલો જવાબ આવવો જોઈએ. 4 ડાબી સાઈડ ને જમણી સાઈડ સરખી મળવી જોઈએ તો એનો ઉકેલ થાય. જો x બરાબર હું 0 મૂકીશ, અહીંયા જોજો બરાબર, પહેલી વાર x બરાબર 0 મૂકીશ અને y બરાબર હું 2 મૂકીશ તો શું જવાબ આવશે જુઓ. આ તો 0, તો આનો જવાબ શું આવે? -4. ફરીથી x બરાબર હું 0 મૂકીશ, y બરાબર હું 2 મૂકીશ, આનું સાદું રૂપ આપતા જવાબ આવ્યો -4. ખરેખર આ જવાબ છે આટલો હોવો જોઈએ તો એનો ઉકેલ થાય. અહીંયા તો જવાબ -4 આવ્યો, 4 આવતા નથી, માટે આ બિંદુ આનો ઉકેલ નથી. સમજાઈ ગયું કે માટે આ બિંદુ જે છે એ આ સમીકરણનો ઉકેલ નથી. ચાલો બીજું ચકાસીએ. x બરાબર આ સમીકરણ આપણું, આની અંદર કિંમત મૂકતા જવાબ 4 મળવો જોઈએ. તો x બરાબર 2 અને y બરાબર 0. y બરાબર 0 બરાબર આ તો 0, આખું 2 માઇનસ આ 0 એટલે આનો જવાબ શું આવ્યો? 2. બરાબર જોજો, આ આપણું સમીકરણ x - 2y બરાબર 4 આપણું સમીકરણ. એની અંદર મેં આ સાઈડ લખી છે, આમાં કિંમત મૂકતા આપણે આ સાઈડ મળી જવી જોઈએ. તો x બરાબર મેં 2 મૂક્યા અને y બરાબર 0 મૂક્યા તો જવાબ 2 આવ્યો, જે ખરેખર 4 નથી. એટલે આ બિંદુ પણ આનો ઉકેલ નથી.
આ બિંદુ પણ આનો ઉકેલ નથી, આ બિંદુ પણ ઉકેલ નથી, આ બિંદુ પણ ઉકેલ નથી. હવે અહીંયા જોઈએ કે ભાઈ આ એક્સ માઇનસ 2y એક્સની જગ્યાએ હું મૂકીશ 4, વાયની જગ્યાએ હું મૂકીશ 0. તો આ તો 0 બરાબર આવ્યા 4. જો આ જમણી સાઈડ 4 મળી ગયા, આ જે જવાબ છે આના જેટલો મળી ગયો. એટલે આ બિંદુ છે 4 0 બિંદુ જે છે એ આનો ઉકેલ ગણાય. આ બે ઉકેલ ન ગણાય. એક બિંદુ એવું પણ તમને આપ્યું છે, જે બિંદુ આપ્યા હોય એ બિંદુને આમાં મૂલ્ય મૂકવાનું, જવાબ એવો મળવો જોઈએ. જે દાખલા નંબર 3માં મેં 5 બિંદુ આપ્યા છે, એવા દાખલા તરીકે બંને 1 1 હોય તો એક બિંદુ આવું પણ છે 1 1. તો જો x બરાબર 1 મૂકીશ અને y બરાબર પણ જો હું 1 મૂકીશ તો 1 - 2 બરાબર -1. જે 4 જવાબ નથી એટલે આ બિંદુ પણ આનો ઉકેલ નથી. તો મિત્રો આ વસ્તુનો તમને બરાબર ખ્યાલ આવી ગયો કે ભાઈ આપણે ઉકેલ છે કે કેમ, એ બિંદુઓનો ઉકેલ છે કે કેમ એ ચકાસવા માટે જે સમીકરણ આપ્યું હોય, આ સમીકરણમાં એક્સ અને વાયના મૂલ્યો ડાબી સાઈડમાં મૂકો, જમણી સાઈડ જેટલો જવાબ આવે તો એ બિંદુઓનો ઉકેલ ગણાય, બાકી ઉકેલ ન ગણાય. તો એ દાખલા નંબર 3 મેં તમને ગણ્યો છે, એક બિંદુ મેં રાખ્યું છે, એ બિંદુ તમે તમારી રીતે કરી શકશો. હવે લાસ્ટ દાખલો જે છે સ્વાધ્યાય 4.2ના એ લાસ્ટ દાખલા ઉપર તમે ધ્યાન રકમ રાખજો કે જો દાખલા નંબર 4 જે છે એના ઉપર ધ્યાન રાખજો કે જો એક્સ બરાબર 2 અને વાય બરાબર 1 એ સમીકરણ એક્સ બરાબર 1 અને એક્સ બરાબર 2 અને વાય સમીકરણ 2x + 3y બરાબર k નો એક ઉકેલ હોય, તો કે શોધો. બરાબર જોજો, એક્સ બરાબર 2 અને વાય બરાબર 1 એ આ સમીકરણ છે કે 2x + 3y બરાબર k. આ એક સમીકરણ તમને આપ્યું છે, એમાં એક્સની જગ્યાએ 2 મૂકવાના છે અને વાયની જગ્યાએ 1 મૂકવાના છે અને પછી આપણે કે શોધવાનો છે. તો આ તો સાવ સહેલી વાત થઈ ગઈ કે k બરાબર 7. માત્ર સમીકરણની અંદર એક્સ ને વાયનું મૂલ્ય મૂકી આપણે કે શોધવાનો છે. તો સ્વાધ્યાય 4.2ને ફરીથી રિમાઇન્ડ કરાવી દઉં છું કે 4.2ની અંદર માત્ર એક દ્વિચલ સુરેખ સમીકરણ તમને આપશે, એના ઉકેલો શોધવાનું હોય. તો નાના નાના એક્સ કે વાયના મૂલ્યો લઈ અને જેટલા ઉકેલો શોધવાના હોય એટલા ઉકેલો તમે એમાં શોધી શકશો. બાકી બીજું કોઈ વસ્તુ આમાં આ નવી નથી. તો આજે આ સ્વાધ્યાય 4.2 આપણે પૂરું કરીએ છીએ. તમે નોટમાં એ સારી રીતે લખજો. બાકી ના ભાગમાં આપણે આગળ ભણશું. અહીંયા આજે પૂરું કરું છું. ધન્યવાદ.